મને ખબર ઠંડીની સિઝન છે પણ મેં નવો પંખો લીધો છે. જોવો તો ખરી મારો પંખો કેવો મસ્ત પંખો છે. પંખો નથી, આખું આખું પ્લેન છે ભાઈ. આજે જે 17 ડિસેમ્બર અને 17 ડિસેમ્બર 1903 ની અંદર રાઇટ બ્રધર્સ, તમને ખબર હશે, જેમણે પહેલું પ્લેન ઉડાવ્યું હતું, એ પ્લેન એમણે આજના દિવસે ઉડાવ્યું હતું 17 ડિસેમ્બરના દિવસે. અને મારી સાથે પ્રિન્સ છે, જે વડોદરાનો રાઇટ બ્રધર છે, જે આવા બધા પ્લેન બનાવે છે. આઈ મસ્ટ ટેલ યુ, હું એની સાથે વાત કર્યું પહેલા તમને જણાવી દઉં કે પ્રિન્સ 10th માં ફેલ થયો હતો. કેટલા સબ્જેક્ટમાં પ્રિન્સ? 5 સબ્જેક્ટમાં ફેલ થયો હતો. પણ આજે આખું ઇન્ડિયા આની પાછળ ફરી રહ્યું છે. ફેલ થયા પછી એણે શું કર્યું? એક એવી વસ્તુ બનાવવાની શરૂ કરી જે આપણે વિચારી પણ ન શકીએ. મોટા મોટા એન્જિનિયર્સ જે છે ને એ વિચારે કે કઈ રીતે બનાવીશું, અને પ્રિન્સે શું બનાવ્યું? પ્લેન બનાવ્યા છે. એટલા સરસ, જે એવા મસ્ત ઉડે. આજે બહાર હવા થોડી વધારે છે એટલે હું તમને ઉડાવીને નહીં દેખાડી શકું, બટ પ્રિન્સ, આ પ્લેન બનાવવાનો આઈડિયા કઈ રીતે આવ્યો તને? જ્યારે મારા દાદા પહેલી વાર વિમાનમાં બેઠા એમને એક આઈડિયા કર્યો કે આવી રીતે બેસી શકે એવું વિમાન બનાવીશું. અને જયારે મેં 10માં ફેલ થઈ ગયો, દાદા કીધું ઘરે બેઠા શું કરીશ, તો કે આવું બનાવીએ આપણે. તો મેં પહેલા બનાવ્યું થર્મોકોલ. જેવું અમે ઉડાવ્યું તરત તૂટી ગયું. પછી એમાં થોડે એ થયું કે રિસર્ચ કરી હજુ આગળ વધીએ. તો અમે જે બેનર અને જે હોર્ડિંગ લાગેલા હોય છે, ફ્લેક્સ બેનર, એમાંથી અમે આ પ્લેન બનાવ્યું. અનબ્રેકેબલ ટાઈપ બોડી, એમાંથી અમે આ પ્લેન બનાવ્યું. એમાં સક્સેસ મળી ગયું છે. વાવ. અમારે તો પેલા કાગળના પ્લેન નહીં ઉડતા, અને આને આ પ્લેન બનાવે એ બી મસ્ત ઉડે છે હવામાં. વાવ, સો નાઇસ. તો આ પ્લેન કયું છે? આ પ્લેન આપણે ટ્રેનર છે, ટ્રેનર ગ્લાઇડર. ઓકે, ટ્રેનર ગ્લાઇડર. આ બિગિનર્સ માટે છે. બિગિનર્સ માટે સારું, કેમ કે આ થોડી ધીમી સ્પીડે ઉડે છે, એટલે આ જે છે એ બિગિનર્સ પ્લેન છે. તમે જોઈ શકો છો કે આ જુઓ, એલિરોન્સ છે. લેફ્ટ રાઈટ કરવામાં મદદ હેલ્પ કરે. એલિરોન્સ. ઓકે. અને આ છે એલિવેટર. ઓકે, ઉપર નીચે જવામાં. આ ટેક ઓફ અને લેન્ડિંગ. વાવ વાવ. અને આ છે આપણું મેન એન્જિન કહેવાય ને, જે મોટર છે BLDC ટાઈપ મોટર છે. જે આપણે 3 ફેઝ મોટર આવે છે ને ઘરમાં પંખા હોય, બરાબર, એ ટાઈપની છે. ઓકે. ઓહો, ઉડી. ઓ ભાઈ, આ તો ઉડવા લાગશે ભાઈ. ગજબ છે, ગજબ છે. ઓકે, આ પાછળ વાળું જે છે ને એ તો જબરજસ્ત વિમાન છે. આ પ્લેન છે ફાઇટર F-22 ફાઇટર પ્લેન. આની જે ઇફેક્ટ છે ને હું તમને દેખાડું છું. જરા આની ઇફેક્ટ દેખાડજો. હાથ નીચે પડે, હટાઈ દો. અહીંથી પકડો. હા, બસ. તું પકડ. ચલ. હા, જોજો. હા, જોજો, મજા આવશે. દેખજો. ઓ ગોડ, જે પાવર! સુપર. અને આ એટલી સ્પીડે ઉડે છે. કેટલી સ્પીડે ઉડતું હશે? હવે સ્પીડ તો માપી નહીં, બહુ ફાસ્ટ ઉડે છે. જબરજસ્ત ફાસ્ટ ઉડે છે. કે આમ તમે આમ જુઓ ને, આમ સટાક દઈને નીકળી જાય. ઓરિજિનલ પ્લેન જેવું જ ઉડે છે. ઓરિજિનલ પ્લેન જો. અને અવાજ બી એટલો આવે છે. એકવાર અવાજ સંભળાઈ જતો જોરથી. હા, નીચેથી હું આમ પકડી લઉં છું. ઓકે, હા. યા, ચલો અવાજ. આગળ જઈ રહ્યું છે અને પકડવું બી મુશ્કેલ છે. હા. વાવ. હવે આ દેખજો, પકડી દેખજો ટાઈટ. ઓકે. હવે આનું એલિરોન્સ મેં યુઝ કરીશ. ઓહો, આ જો. ઓહ, દેખો, એના જાતે હલતો હતો. વાવ, ધીસ ઇઝ અમેઝિંગ. આ કોઈ પ્લેન નું મોડેલ ની કોપી છે એવું કઈ છે? હા, ઓરિજિનલ પ્લેન ની મોડલ. ઓરિજિનલ કયું પ્લેન છે? F-22 રેપ્ટર. F-22 રેપ્ટર. અને ઘરે મિગ પણ પડ્યું છે. મિગ પણ પડ્યું છે. રાફેલ, બધી ટાઈપ. રાફેલ બી છે. હા. તો આપણે રશિયાથી ક્યાં મંગાવીએ? આની પાસેથી પ્રિન્સ પાસેથી મંગાવો ભાઈ. રશિયાથી ક્યાં મંગાવવાની જરૂર છે આપણે? તું બેસીને ઉડાય એવું પ્લેન ક્યારે બનાવવાનો છે? હવે થોડી રિસર્ચ ચાલે, એમાં એન્જિન એવીથી લગાડવાનું છે. અચ્છા, ઓકે. બોડી આ ટાઈપની ડિઝાઇન હશે. જે નાનું છે મારું ચેનલ, એ ટાઈપનું જશે. મને લઈ જજે. હા, લઈ જશે. ક્યાં જઈશું આપણે? આપણે જઈશું મુંબઈ. ઓકે, મુંબઈ જઈશું ભાઈ. અમે પ્લેનમાં ફિક્સ થઈ ગયું છે. તો ધીસ ઇઝ પ્રિન્સ, વડોદરાનો રાઇટ બ્રધર, જે પ્લેન્સ બનાવે છે. સુપર ઇટ્સ. યસ, મારી યુટ્યુબમાં ચેનલ પણ છે. તમે આવા પ્લેન મારા ઉપર ચેનલ ઉપર વિડીયોમાં છે, તમે એની લિંક ડાઉનલોડ કરીને બનાવી શકો છો. તમે બી બનાવી શકો છો પ્લેન, આવા બનાવવા હોય તો. હા, અને મેં સેલ બી કરું છું. અને ખરીદીને ઉડાવી બી શકો છો. તમને આમ એકચ્યુઅલી ઉડાવવું હોય, કે નાના છોકરાઓ પેલા બધા પ્લેન ઉડાવતા હોય છે, આ એકચ્યુઅલમાં ઉડે છે ભાઈ. સારું. અને ચેનલ નામ છે ને પ્રિન્સ પંચાલ મેકર નામ છે. આ છે ચેનલનું નામ, તમે જોઈ શકો છો, પ્રિન્સ પંચાલ મેકર. યુટ્યુબ પર યુ કેન ગો એન્ડ સી ઇટ. હા, બજાતે રહો 93.5 રેડ FM. બજાતે રહો.